નમસ્કાર મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય ગુજરાતી, ગદ્ય 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। તો ચાલો આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। હું છું કમલસિંહ અને તમે જોઈ રહ્યા છો ભાષા એજ્યુકેશન। ગદ્ય 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। આ પાઠના લેખક વિનોબા ભાવે છે અને સાહિત્ય પ્રકાર નિબંધ છે। સૌપ્રથમ આપણે વિનોબા ભાવેનો પરિચય મેળવીએ। એમનું પૂરું નામ વિનાયક નરહરી ભાવે। એમનો જન્મ 11/9/1895 થયો હતો અને મૃત્યુ 15/11/1982 થયું હતું। જન્મ સ્થળ એમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં થયો હતો। તેઓ આચાર્યના હુલામણા નામે પણ પ્રસિદ્ધ હતા। તેઓ ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા। તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા। તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો। વિનોબા ભાવેનું સાહિત્ય સર્જન ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત। ગીતા પ્રવચનોનું એમણે ભારતમાં જેટલી પણ ભાષાઓ છે એ દરેક ભાષાઓમાં અનુવાદ કર્યો હતો। વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર અને ભૂદાન ગંગા ભાગ 1-10 આ તમામ પુસ્તકો વિનોબા ભાવેના છે। વિનોબા ભાવેને રેમન મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્ન પુરસ્કાર પણ પ્રાપ્ત થયા હતા। ત્યાર પછીના ફકરામાં પાઠનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે। વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે। વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે। ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે। ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે। તો મિત્રો, આ પાઠમાં લેખકે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ કોને કહેવાય અને તેની વચ્ચે શું ભેદ છે તે આપણને ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે। અને સાથે સાથે વિકૃતિનો અસ્વીકાર કરવો અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવું એવી ભલામણ પણ લેખકે કરી છે। સાથે સાથે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો મહિમા કર્યો છે અને ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે અને ભારતની જે સંસ્કૃતિ છે એ સમજાવી એની વિશેષતાઓ લેખકે આ પાઠમાં સ્પષ્ટ કરી છે। તો ચાલો આ પાઠ આપણે શરૂ કરીએ। પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું। પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે। મિત્રો, પ્રકૃતિ કોને કહેવાય? તો પ્રકૃતિ એટલે આપણો જે સાહજિક સ્વભાવ છે, જે સહજ સ્વભાવ છે એને પ્રકૃતિ કહેવાય। અને સંસ્કૃતિ એટલે આપણે આપણા સ્વભાવથી થોડા ઉપર ઉઠીએ, થોડા સારા ગુણો કેળવીએ તો એ સંસ્કૃતિ કહેવાય। અને આપણે આપણા સ્વભાવથી નીચેની તરફ ઉતરીએ એટલે કે ખરાબ વર્તન કરીએ તો એ વિકૃતિ કહેવાય। તો આમ પ્રકૃતિ વચ્ચે છે અને નોર્મલ છે। દરેક માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ। ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ છે। ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે એની વિકૃતિ છે। અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી તે એની સંસ્કૃતિ છે। આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે। મિત્રો,
આ ફકરામાં લેખક કહે છે કે માણસની પ્રકૃતિ હોય છે, એટલે કે માણસને ભૂખ લાગે છે અને સ્વાભાવિક છે કે માણસને ભૂખ લાગે એટલે ખાય, તો એ માણસની સ્વાભાવિક પ્રકૃતિ કહેવાય, એ કુદરતી છે. પરંતુ જો માણસને ભૂખ ન લાગી હોય છતાં પણ એ ખાય તો એ વિકૃતિ કહેવાશે. અને જો માણસને ભૂખ લાગે છે છતાં પણ એ ખાતો નથી, એ એમ વિચારે છે કે ભગવત સ્મરણ કરવું છે તો ખાવું નથી, તો આ માણસ ઉપવાસ કરે છે, તો ઉપવાસ કરવો એ માણસની સંસ્કૃતિ છે. તો આમ માણસને ભૂખ લાગે છે અને ખાય છે એ પ્રકૃતિ, માણસને ભૂખ નથી લાગતી છતાં પણ એ ખાય છે તો એ વિકૃતિ, અને માણસને ભૂખ લાગવા છતાં પણ ભગવાનનું સ્મરણ કરવા માટે એ ખાતો નથી અને ઉપવાસ કરે છે તો એને સંસ્કૃતિ કહેવાય. મિત્રો, આ ફકરામાંથી એક પ્રશ્ન પૂછાય છે કે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આ વિધાન સમજાવો. તો તમે આ ફકરો એમાં લખી શકો કે માણસને ભૂખ લાગે છે અને ખાય છે તો એ પ્રકૃતિ છે, માણસને ભૂખ નથી લાગતી છતાં માણસ ખાય તો એ વિકૃતિ છે, અને ભૂખ લાગી હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં, તે એની સંસ્કૃતિ છે. તો આમ પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું કે વિશેષ સારા થવા માટે આગળ વધવું એ સંસ્કૃતિ કહેવાય. આ જવાબ તમે એમાં લખી શકો. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. મિત્રો, આપણે જાતે ખૂબ મહેનત કરીએ, પરસેવો પાડીએ અને પછી આપણે ખાવાનું મેળવીએ અને ખાઈએ છીએ તો તે આપણી પ્રકૃતિ કહેવાય. પરંતુ જો આપણે મહેનત ન કરીએ તો આપણે બીજા પાસેથી લૂંટી લઈએ કે બીજા પાસેથી ચોરી લઈએ, એ પ્રમાણે આપણે ભોગ ભોગવશું કે ખાવાનું ખાઈશું તો એ આપણી વિકૃતિ કહેવાય. આ વસ્તુ મોટાભાગના માણસોમાં જોવા મળે છે કે બીજાની વસ્તુ લૂંટી લેવી કે બીજા પાસેથી પડાવી લેવું. પરંતુ ભલે ઘણા બધા માણસોમાં દેખાતું હોય છતાં પણ એ માણસની પ્રકૃતિ તો નથી જ, એને વિકૃતિ જ કહેવાય. પ્રાચીન કાળથી આજ સુધી આ વિકૃતિ જોવા મળે છે, છતાં પણ એ ક્યારેય સંસ્કૃતિ કહી શકાય નહીં. પરંતુ પોતાના શ્રમથી, પોતાની મહેનતથી પેદા થયેલી ચીજ બીજાને આપીને જ ભોગવવી અથવા તો વહેંચીને ખાવું એ માણસની સંસ્કૃતિ કહેવાય. તો મિત્રો, જાતે મહેનત કરીને ખાવું એ આપણી પ્રકૃતિ છે, બીજાનું લૂંટી લેવું કે ચોરી લેવું એ વિકૃતિ છે, અને આપણે મહેનતથી જે ખાઈએ છીએ તે લોકોમાં વહેંચીને ખાવું, બીજાને આપીને ખાવું એ આપણી સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્તન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જો સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. મિત્રો, માણસ અને પશુમાં ઘણો બધો અંતર છે, તો આપણે આ અંતરને વધારવાનું છે. એટલે કે આપણામાં જે થોડા ઘણા પશુ જેવા ગુણો છે એમાંથી બહાર નીકળતા જઈને આપણે માણસપણા તરફ આગળ વધવાનું છે, તો જ એને સંસ્કૃતિ વર્તન કહેવાય. કારણ કે માણસ હંમેશા સુખ અને આનંદ શોધે છે, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેની એને ખબર હોતી નથી.
ઘણીવાર કોઈ વ્યક્તિ પડી જાય છે તો એ જોઈને બીજા વ્યક્તિને આનંદ આવે છે, તો આ એક પ્રકારનો વિકૃત આનંદ કહી શકાય, અને પ્રાકૃત કે સંસ્કૃત આનંદ કહેવાય નહીં. એટલે માણસે સૌથી પહેલાં તો વિકૃત, પ્રાકૃત અને સંસ્કૃત આનંદ કોને કહેવાય તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ કે આનંદ દરેકને આવી શકે, જે દરેકને આનંદ આપી શકે, એને જ ખરેખરો સુસંસ્કૃત આનંદ કહેવાય છે. અને એ આનંદ જ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે, અને એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. મિત્રો, સંસ્કૃતિ ક્યારેય પણ ખરાબ ન હોઈ શકે, અને વિકૃતિ હંમેશા ખરાબ જ હોય છે. અને પ્રકૃતિ સારી પણ ન કહેવાય અને ખરાબ પણ ન કહેવાય. ઉદાહરણ તરીકે, કાગડો કુદરતી રીતે જ કાળો છે, તેથી એને ખરાબ ન કહી શકાય, કારણ કે કાળા હોવું એ કાગડાની પ્રકૃતિ છે. અને બગલો એ કુદરતી રીતે જ સફેદ છે, પણ એ પ્રકૃતિ રીતે સફેદ હોવાથી એને આપણે સારું પણ ન કહી શકીએ, કારણ કે સફેદ હોવું એ એની પ્રકૃતિ છે. પરંતુ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને અથવા આગળ વધે છે તો જ એને સંસ્કૃતિ કહેવાય. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. મિત્રો, ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માનવાની ભૂલ કરીએ છીએ, તો એ બાબતે આપણે સાવધાન રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધી ગયા છે. એમની પાસે આપણે ઘણું બધું શીખવા જેવું છે, પરંતુ એમનામાં પણ કેટલીક વિકૃતિઓ જોવા મળે છે. આજે આપણે પશ્ચિમનું અનુકરણ કરીએ છીએ, તો પશ્ચિમમાં જે વિકૃતિ રહેલી છે એ વિકૃતિને જ આપણે અપનાવી લઈએ છીએ. અને જે પશ્ચિમના લોકોની સારી બાબતો છે, જે સંસ્કૃતિ છે, જે વિજ્ઞાન છે, એને અપનાવતા નથી, અને એમનામાં રહેલી વિકૃતિઓનું આપણે અનુકરણ કરીએ છીએ અને વિકૃતિઓને અપનાવી લઈએ છીએ. આપણે પશ્ચિમના લોકોની સંસ્કૃતિને જ અપનાવવાની છે, વિકૃતિ અપનાવવાની નથી. દુનિયાભરમાં જેટલી પણ સંસ્કૃતિઓ છે એ દરેક સંસ્કૃતિ આપણે અપનાવી લેવાની છે, પણ કોઈ પણ દેશની વિકૃતિ આપણે અપનાવવાની નથી. મિત્રો, આ ફકરામાંથી પણ એક પ્રશ્ન પૂછાય છે કે વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. તેમાં લખી શકાય, આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ, એટલે આ બાબતે સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં પણ વિકૃતિનો અંશ પડ્યો છે. એને સંસ્કૃતિ માનવાની ભૂલ આપણે ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી, અને જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવવાની છે. તો આ જવાબ આમાં તમે લખી શકો. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું.
ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. મિત્રો, આપણે ભલે દુનિયાભરની સંસ્કૃતિને અપનાવીએ છીએ, પણ આપણે ત્યાંની પણ જો વિકૃતિ હોય તો તે આપણે અપનાવવાની નથી, એ આપણે છોડી દેવાની છે. ભલે વર્ષોથી પ્રાચીન કાળથી કોઈ ચીજ ચાલી આવતી હોય, પણ જો તે વિકૃતિ હોય તો તેનો આપણે સ્વીકાર કરવો ન જોઈએ, કારણ કે વિકૃતિ બીજાની હોય કે પછી આપણી પોતાની હોય, સદંતર વર્જ્ય છે. વર્જ્ય એટલે ત્યાગ કરવા જેવી છે. આપણે હંમેશા પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવાનું છે. આપણી પ્રકૃતિ છે, આપણે ખાધા વગર રહી શકતા નથી. આપણે ખાવાનું ન છોડી શકીએ, પરંતુ આપણે માંસાહાર તો છોડી શકીએ તો જરૂર છોડીએ, કારણ કે એના દ્વારા આપણે પ્રકૃતિ તરફથી સંસ્કૃતિ તરફ એક પગલું આગળ વધશું. આપણે ખાવામાં સંયમ રાખી શકીએ તો પણ એનાથી સંસ્કૃતિની દિશામાં એક પગલું આગળ વધીશું. તો આપણે બીજા દેશોની પણ સંસ્કૃતિ અપનાવવાની છે, પરંતુ જો પોતાના દેશની પણ વિકૃતિ હોય તો એનો ત્યાગ કરવાનો છે અને હંમેશા પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાનો પ્રયત્ન કરવાનો છે. મિત્રો, ત્યાર પછીનો પાઠ આપણે બીજા વિડીયોમાં જોઈશું. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને કમેન્ટ કરો. બીજા વિડીયો સાથે આપણે ફરી મળીશું. જય હિન્દ.